નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 28 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી। તો ચલીએ મિત્રો શરૂઆત કરીએ। તો તાજેતરમાં વિશ્વ થાઇરોઇડ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 25 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ થાઇરોઇડ દિવસ દર વર્ષે। તો તાજેતરમાં વિશ્વ થાઇરોઇડ દિવસ 25 મેએ ઉજવવામાં આવ્યો છે, જેની શરૂઆત તો કે 2008થી થઈ હતી। અને થાઇરોઇડ એ ગરદનની સ્થિર બટરફ્લાય આકારની ગ્રંથિ છે, જે અંતઃસ્ત્રાવીય ગ્રંથિ છે, એટલે કે અંદરની બાજુ હોય, એટલે કે તેની પાસે નળી નથી, અને તે થાઇરોક્સિન હાર્મોન્સ ઉત્પન્ન કરે છે, જે મનુષ્યના સૌથી મોટી અંતઃસ્ત્રાવીય ગ્રંથિ તો કે થાઇરોઇડને ગણવામાં આવે છે। અને આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો કે ગોઈટર નામનો રોગ થાય છે। જે આ થાઇરોઇડ રોગનો થીમ શું છે આ 25 મે એ ઉજવવામાં આવ્યો તેની? તો કે થાઇરોઇડ રોગ એનસીડી તેની થીમ છે। હવે એનસીડીનું ફૂલ ફોર્મ તો કે નોન કોમ્યુનિકેબલ રોગ થાય છે। તો ખાસ કરીને આ થાઇરોઇડ દિવસ વિશે એટલી માહિતી યાદ રાખવી। ત્યારબાદ મે મહિનાના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ। તો કે 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ। 2 મે તો કે વિશ્વ ટ્રૂના દિવસ। 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ। 4 મે તો કે કોલ માઇન્સ ડે। 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ। 5 મેની વાત કરીએ તો વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ। 7 મેની વાત કરીએ તો વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવાય છે। જ્યારે 8 મે તો કે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવાય છે। 11 મેની વાત કરીએ તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે। જ્યારે 12 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય વન્ય વનસ્પતિ આરોગ્ય દિવસ ઉજવાય છે। જ્યારે 15 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ઉજવાય છે। અને 16 મે તો કે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમનો સ્થાપના દિવસ ઉજવાય છે। જ્યારે 17 મેની વાત કરીએ તો વિશ્વ હાઇપરટેન્શન દિવસ ઉજવાય છે અને વિશ્વ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે અને રાષ્ટ્રીય લૂપપ્રાય પ્રજાતિનો દિવસ ઉજવવામાં આવે છે 17 મેના રોજ। 18 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અને વિશ્વ એડ રસી દિવસ ઉજવાય છે। જ્યારે 20 મેની વાત કરીએ તો વિશ્વ મધમાખી દિવસ અને વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવાય છે। 21 મેની વાત કરીએ તો આતંકવાદી વિરોધી દિવસ અને આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવાય છે। જ્યારે 22 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ 24 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વટાણા દિવસ ઉજવાય છે અને 25 મે તો કે વિશ્વ ફૂટબોલ દિવસ અને વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવવામાં આવે છે। તો આ મે મહિનાના બધા જ દિવસોનું રિવિઝન કર્યો તો મિત્રો યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં કોણે પેલેસ્ટાઇનના રાજ્યને માન્યતા આપવાની જાહેરાત કરી નથી? તો પેલેસ્ટાઇનના રાજ્યની માન્યતા આપવાની જાહેરાત 3 દેશોએ કરી છે, એકવે નથી કરી। કોને નથી કરી? તો કે ઇઝરાયેલે નથી કરી। નોર્વે, સ્પેન અને આયર્લેન્ડે કરી છે કે આને માન્યતા આપી દેવી જોઈએ। તો તાજેતરમાં સ્પેન, નોર્વે, આયર્લેન્ડ પેલેસ્ટાઇનના રાજ્યની માન્યતા આપવાની જાહેરાત કરી છે। જ્યારે કોને નથી કરી? તો કે ઇઝરાયેલે નથી કરી છે। અને ભારતે 2 રાજ્ય ઉકેલને પણ સમર્થન આપ્યું હતું। જ્યારે ભારતે 1988માં જ પેલેસ્ટાઇનને એક અલગ રાજ્ય તરીકે માન્યતા આપી હતી અને આ તે પછી ભારત આવું કરનાર પ્રથમ બિન આરબ દેશ બન્યો હતો। એટલા માટે ખાસ કરીને યાદ રાખવું, ભારતે કઈ આપી હતી? તો કે 1988માં, ઘણા વર્ષો પહેલાં। ત્યારબાદ તાજેતરમાં યુએનએ એટલે કે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીમાં 193 સભ્ય દેશમાં 143 લોકોએ પેલેસ્ટાઇનને પૂર્ણ સભ્યની આપવાની તરફેણમાં મતદાન કર્યું છે। તો ખાસ કરીને યાદ રાખવું પેલેસ્ટાઇન વિશે એટલી માહિતી। ત્યારબાદ જે રાજ્યએ માન્યતા આપવાની વાત કરી છે તેની કેપિટલ જોઈ લે। તો કે નોર્વેનું કેપિટલ તો કે ઓસ્લો છે અને સ્પેનનું કેપિટલ તો કે મેડ્રિડ છે અને આયર્લેન્ડનું કેપિટલ તો કે ડર્બલિન છે। તો આ રાજ્ય અને તેમની રાજધાની ખાસ કરીને યાદ રાખવી, પૂછાઈ શકે। ત્યારબાદ તાજેતરમાં NAL સેટેલાઇટ પર શાર્ક ટેકનોલોજીનું પરીક્ષણ કરનાર વિશ્વની પ્રથમ કંપની કઈ બની છે? તો કે ગેલેક્સી બની છે, વિશ્વની પ્રથમ કંપની છે, એટલા માટે ખાસ કરીને યાદ રાખવું। તો તાજેતરમાં NAL સેટેલાઇટ, NLAનું ફૂલ ફોર્મ શું થાય? તો કે નેશનલ એરોનોટિકલ લેબોરેટરી થાય છે। જે સેટેલાઇટ પર શાર્ક ટેકનોલોજીનું પરીક્ષણ કરનાર વિશ્વની પ્રથમ કંપની ગેલેક્સી બની છે।
જે બેંગલુરુ સ્થિર છે, જે બેસ્ટ ટેકનોલોજી સ્ટાર્ટઅપ જે ગેલેક્સી છે, જેનું પરીક્ષણ તો કે નેશનલ એરોસ્ટોટિક લેબોરેટરી દ્વારા વિકસિત સબસેટર હાર્ડ એલ્યુકેટન સ્ટોક સેટેલાઇટ પર સ્થનેક એક્સિસ સ્ટાર્ડ ટેકનોલોજી છે. અને આ તે હાર્પર્સ પ્લેટફોર્મ પર શાર્કનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. અને આ વિશ્વની પ્રથમ ખાનગી કંપની બની છે. એટલા માટે ગેલેક્સી વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ હાર્પર્સનું ફૂલ ફોર્મ શું થાય, એટલે કે એનું મિનિંગ શું થાય, તો કે સિસ્ટમ ઉચ્ચ સળતા ડ્રોન જેવા યુદ્ધ મંડળમાંથી કાર્ય કરે છે. તેઓએ સૌર ઉર્જા અને અદ્યતન બેટરી સિસ્ટમ દ્વારા હવાનું નિરીક્ષણ કરે અને તે લાંબા ગાળા સમક્ષ રાખી શકે છે. આવું એનું ફૂલ ફોર્મ એટલે એની સમજૂતી થાય છે. તો ખાસ કરીને હાર્પર વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નું ટાઇટલ કોણે જીત્યું છે, તો કે કોલકાતા રાઇડર્સે જીત્યું છે આ ટાઇટલ. તો તાજેતરમાં આઈપીએલ 2024નું ટાઇટલ કોલકાતા રાઇડર્સે જીત્યું છે. કોને હરાવ્યું હતું, તો કે હૈદરાબાદ સનરાઇઝ હૈદરાબાદને હરાવી અને આ ટાઇટલ પોતાને નામે કર્યું છે. તો આઈપીએલ વિશે ટોટલ માહિતી લઈ લઈએ તો કે ઇન્ડિયન પ્રીમિયર લીગ તેનું ફૂલ ફોર્મ થાય છે. 2024માં તો કે 17મી આવૃત્તિ હતી. સ્પોન્સર કોને કર્યું હતું, તો કે ટાટાએ કર્યું હતું. અને ફાઇનલ તો કે MS વિદમ્બરા સ્ટેડિયમ જે ચેન્નાઈ ખાતે આવેલું છે, જેને સેપોક તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં રમાઈ હતી. જીત્યું કોણ, તો કે કોલકાતા રાઇડર્સ જીત્યું છે. આ ત્રીજી વખત જીત્યું છે. અને રનરઅપ તરીકે તો કે સનરાઇઝ હૈદરાબાદ રહ્યું છે. અને કોલકાતા રાઇડર્સના કેપ્ટન તો કે શાહ કોણ હતા તે તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ પર્પલ કેપ તો કે હર્ષલ પટેલે લીધી છે, જેને 24 વિકેટ લીધી છે, જે પંજાબ કિંગ્સના કે ઓલા છે ખેલાડી છે. અને ઓરેન્જ કેપ તો કે વિરાટ કોહલીએ લીધી છે, જે આરસીબીના ખેલાડી છે અને 714 રન કર્યા છે. જ્યારે પ્રથમ તો કે 2008માં રમાઈ હતી ને પ્રથમ આઈપીએલ જીતનાર રાજસ્થાન રોયલ હતું. અને 2024માં 17મી આવૃત્તિ હતી, જે 22 માર્ચથી 26 મે 2024માં રમાઈ હતી. જ્યારે યજમાન તો કે ભારત હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. યાદ છે ને, યાદ જ હોય ને, આવું થોડું ભૂલાય. અને ટોપ ઉપર હાલની વાત કરીએ તો આઈપીએલ અત્યાર સુધી રમાયું, એમાં ટોપ ઉપર ચેન્નાઈ સુપર કિંગ અને એમઆઈ એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ છે, જે 5-5 ટાઇટલો લઈ અને બેઠ્યું છે બે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ થોડીક ગેમો જોઈ લઈએ જે ક્રિકેટ સાથે સંકળાયેલું છે. તો કે રણજી ટ્રોફી 2024 તો કે મુંબઈ જીત્યું છે. અને વિજય હજારે ટ્રોફી તો કે હરિયાણાએ જીત્યું છે. અને રાજસ્થાન કયા રાજ્યના ક્રિકેટર અર્જુન એવોર્ડ મેળવ્યો હતો, તો કે મોહમ્મદ શમીએ મેળવ્યો હતો. જ્યારે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયર CK નાયડુ એવોર્ડ મેળવ્યો હતો. અને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બન્યા છે, તો કે ડાયના એડુલ્ઝી બન્યા છે. અને 2023માં પીટ કમિન્સ માટે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી તો કે 2023માં સર હેડરફિલ્ડ ટ્રોફી નેટ સાયવલે જીતી છે. તો ખાસ કરીને એટલું ક્રિકેટ વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં $8 ટ્રિલિયન મૂડી સાથે ભારતીય શેર બજારમાં વૈશ્વિક સ્તરે કઈ સ્થિતિ હાસિલ કરી છે, તો કે ભારતીય વૈશ્વિક સ્થિતિ હાસિલ કરી છે 5મા નંબર ઉપર આવીને. તો ખાસ કરીને યાદ રાખવું. તો તાજેતરમાં $8 ટ્રિલિયન મૂડીરોકાણ સાથે ભારતીય શેર બજાર એ વિશ્વના સ્તરમાં 5મી સ્થિતિ હાસિલ કરી છે, જે પ્રથમ નંબર ઉપર US એટલે કે અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ છે. ત્યારબાદ 5મા નંબર ઉપર ભારત આવે છે. ત્યારબાદના એવોર્ડો ઇન્ડેક્સો જોઈ લઈએ 2024ના તમામ. આપણે એક ઇન્ડેક્સ તરીકે જ માન્યતા આપી છે. તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023માં તો કે 93 નંબર ઉપર ભારત હતું. ડેનમાર્ક ફર્સ્ટમાં હતું, ટોપ 1માં. અને સ્વાસ્થ્ય સર્વેક્ષણ 2023ના રિપોર્ટ મુજબ તો કે શહેરોમાં તો કે ઇન્દોર અને સુરત પ્રથમ નંબર ઉપર હતા. જ્યારે સાસવડ જે મહારાષ્ટ્રનું હતું, જે 1 લાખથી ઓછી વસ્તીમાં પ્રથમ નંબર ઉપર હતું. અને સૌથી સ્વસ્થ કોન્ટેનમેન્ટ બોર્ડની વાત કરીએ તો મહુ કોન્ટેનમેન્ટ બોર્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર હતું, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે હતા. જ્યારે સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ હતા. અને સફાઈ મિત્ર શહેરની વાત કરીએ તો ચંદીગઢ પ્રથમ નંબર ઉપર હતું. ત્યારબાદ સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 ચિત્તાઓ છે.
ત્યારબાદ ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2023ની વાત કરીએ તો લંડન પ્રથમ નંબર ઉપર છે, બેંગ્લોર છઠ્ઠા ક્રમે છે. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત છે અને નોર્વે પ્રથમ નંબર ઉપર છે. જ્યારે વૈશ્વિક બૌદ્ધિક સંપદાય સૂચકાંકની વાત કરીએ 2024નો 42મા નંબર ઉપર ભારત છે અને યુએસ પ્રથમ નંબર ઉપર છે. જ્યારે લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત છે, ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર છે. અને માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત છે, સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ નંબર ઉપર છે. જ્યારે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 100ની વાત કરીએ તો 126મા નંબર ઉપર ભારત છે અને ફિનલેન્ડ પ્રથમ નંબર ઉપર છે. જ્યારે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો ચોથા નંબર ઉપર ભારત છે, ટોપ ઉપર યુએસ છે. જ્યારે બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગની વાત કરીએ તો 2024નો હતો તે 51મા નંબર ઉપર ભારત છે, સિંગાપુર પ્રથમ નંબર ઉપર છે. જ્યારે હુરન દ્વારા વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર ભારત છે. ચીન વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઈ-માર્કેટ સ્થળ બન્યું છે અને સાયબર ક્રાઇમ ઇન્ડેક્સની વાત કરીએ તો 10મા નંબર ઉપર ભારત છે, જ્યારે રશિયા પ્રથમ ઉપર છે. વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા સૂચકાંકની વાત કરીએ તો 159 નંબર ઉપર ભારત છે, નોર્વે પ્રથમ નંબર ઉપર છે. જ્યારે યાત્રા અને પ્રવાસ વિકાસ સૂચકાંકની વાત કરીએ તો 39મા નંબર ઉપર ભારત છે અને યુએસ પ્રથમ નંબર ઉપર છે. જ્યારે ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ન્યુયોર્ક પ્રથમ નંબર ઉપર છે અને દિલ્હી છે તે 350મા નંબર ઉપર છે. જ્યારે સિપ્રીનો રિપોર્ટ આવ્યો હતો જેમાં લશ્કરી ખર્ચમાં ભારત ચોથા ક્રમે છે અને પ્રથમ ક્રમે તો કે યુએસ છે. તો ખાસ કરીને આ 2024ના બધા જ ઇન્ડેક્સો છે તે યાદ રાખવા. ત્યારબાદ ભારત સરકારનું તાજેતરમાં પ્રોજેક્ટ ઈશાન શેના સાથે સંબંધિત ધરાવે છે? તો એક રાષ્ટ્ર એક હવા ક્ષેત્ર સાથે સંબંધિત ધરાવે છે, જે પ્રોજેક્ટ ઈશાન છે. તો તાજેતરમાં ભારત સરકારે પ્રોજેક્ટ ઈશાન એક રાષ્ટ્ર એક હવા ક્ષેત્રમાં સંબંધિત ધરાવે છે. જે પ્રોજેક્ટ ઈશાન તો કે ભારતીય સિંગલ સ્ટાર્ટ હાર્મોનિસ અને ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે અને બનાવ્યો કેના દ્વારા? તો કે એર ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યો છે. એર ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યો છે અને ઉદ્દેશ્ય તો કે એક રાષ્ટ્ર અને એક એર સ્પેસ એટલે કે એક હવા ક્ષેત્ર સાથે સંકલન હતું, જેને દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ 4 ક્લાઇમેટ ઇન્ફોર્મેશન રિજન છે એટલે કે FIR છે, જે નાગપુર ખાતે એક જગ્યાએ જ બધીને સ્થિર કરી દેવામાં આવશે. આ 4 જગ્યાએ નવી ઓફિસો છે જેને મર્જ કરી અને નાગપુર ખાતે બનાવવામાં આવશે. તો ખાસ કરીને પોઈન્ટ આ નાગપુરવાળો બહુ IMP ગણાય, તો યાદ રાખવું. ત્યારબાદ ઇન્ડિયન ઓઇલ કાઉન્સિલ લિમિટેડે તાજેતરમાં XP100નું પ્રથમ ક્લાઇમેટ ક્યાં નિકાસ કર્યું છે? તો શ્રીલંકા ખાતે નિકાસ કરવામાં આવ્યું છે. જ્યારે ઇન્ડિયન ઓઇલે તાજેતરમાં XP100નું પ્રથમ ક્લાઇમેટ શ્રીલંકામાં નિકાલ કર્યું છે. આ XP છે એ તો કે ઈંધણને દર્શાવે અને 100 તો કે કેટલા ટકા સારું ઈંધણ છે, ખરાબ ઈંધણ છે એની ક્વોન્ટિટી દર્શાવે છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ મુંબઈના જવાહરલાલ નહેરુ બંદરમાંથી આ ઈંધણને રવાના કરવામાં આવ્યું હતું અને બનાવ્યું કોણે? તો કે મથુરા રિફાઇનરી આ ઈંધણ બનાવ્યું છે. જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની વાત કરીએ તો તેમની રચના તો કે 1959માં થઈ હતી અને હાલના ચેરમેન તો કે શ્રીકાંત માધવન વૈદ છે. તો ખાસ કરીને આ ડિટેલ. ત્યારબાદ શ્રીલંકા વિશે જોઈ લઈએ તો તેમની કેપિટલ તો કે કોલંબો છે, જે વેપારી છે અને વહીવટી તો કે જયવર્ધનમ પુરમ કોટે છે. જ્યારે ચલણ તો કે શ્રીલંકન રૂપિયો છે અને પી એટલે કે પ્રેસિડેન્ટ પિનારાઈ એટલે કે રાનિલ વિક્રમસિંઘે છે અને PM તરીકે દિનેશ ગુણધનવરન છે. તો ખાસ કરીને શ્રીલંકા વિશે એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ સિરમ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં મેલેરિયાની રસીનું પ્રથમ ક્લાઇમેટ ક્યાં ખોલ્યું છે? તો કે આફ્રિકા દેશમાં ખોલ્યું છે. ખાસ કરીને યાદ રાખવું, આફ્રિકા રિપબ્લિક છે ત્યાં ખોલવામાં આવ્યું છે. તો સિરમ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં મેલેરિયા રસીનું પ્રથમ ક્લાઇમેટ આફ્રિકાના જે રિપબ્લિક છે ત્યાં ખોલ્યું છે. અને સિરમ ઇન્સ્ટિટ્યૂશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તે પુણેએ બાળકો માટે તેમની પ્રથમ મેલેરિયાની રસી જે R21 મેટ્રિક લોન્ચ કરી હતી અને આ માલ આફ્રિકા દેશમાં જે સેન્ટ્રલ આફ્રિકા રિપબ્લિકમાં મોકલવામાં આવી છે પ્રથમ વખત, એટલા માટે IMP ગણાય. અને આ પછી તે દક્ષિણ સુદાન અને ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોમાં પણ મોકલવામાં આવશે. હાલ ત્યાં મોકલવામાં આવી તો કે સેન્ટ્રલ આફ્રિકા રિપબ્લિકમાં મોકલવામાં આવી છે. ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ આ રસીની વાત કરીએ તો ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આ રસી બનાવી છે, જે પુણે ખાતે બનાવવામાં આવી છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આને મંજૂર કરવામાં આવી છે અને આ બીજી મેલેરિયાની રસી છે. જ્યારે પહેલી તો કે મોસ્ક્યુવરીસ હતી, જ્યારે આ બીજી છે જે R21 મેટ્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1966માં થઈ હતી. મુખ્ય મથક તો કે પુણે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે અને હાલના CEO તરીકે અદાન પૂનાવાલા છે અને આના સ્થાપક તો કે સાયરન પૂનાવાલા હતા. ત્યારબાદ થોડીક સિરમ ઇન્સ્ટિટ્યૂટ વિશેની વધારાની માહિતી લઈ લઈએ તો કે સાયકલાઇકલ કેન્સર માટે પણ તેમને
ક્રેવેક્સિન રસી બનાવી હતી અને કોવેક્સિન અને કોવિડ સમય પર બનાવવામાં આવી હતી, પરંતુ તે બ્રિટન એન્ટ્રોજેન કંપની દ્વારા બનાવવામાં આવી હતી. અહીંયા ટ્રાય તો કરી હતી પણ વધારાની માહિતી મને ખબર નથી, જોઈ લેજો તમારી રીતના. હવે તો આ પ્રશ્ન ન પૂછાય તો એ પણ જોઈ લેવું. ત્યારબાદ થોડીક રસીઓ જોઈ લેવી છે. સસ્તામાં રહ્યું છે તો કે હેવિસ્ટોરિયા જે હેપેટાઇટિસની રસી છે, અને સર્વાઇકલ કેન્સરની રસી તો કે સાર્વત્રિક રસી છે. જ્યારે મેસ્ક્યુઆરિટિક્સ જે મેલેરિયાની રસી છે. શીતળામાં છે વિશ્વની પ્રથમ રસી તો કે એડવર્ડ જેનરે શોધી હતી, અને હડકવાની રસી તો કે લુઈ પાક્સને શોધી હતી. જ્યારે વિશ્વ મેલેરિયા દિવસની વાત કરીએ તો 25 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે, અને તેને નાબૂદનું લક્ષ્ય તો કે 2030 છે ભારતમાં. જ્યારે માદા એનાફિલિસ મચ્છર કરડવાથી અને પ્લાઝ્મોડિયમ પ્લોટોજોઆથી બંનેથી મેલેરિયા ફેલાય છે, તો ખાસ યાદ રાખવા એમના રોગ પ્રતિકારક. ત્યારબાદ ભારતીય વાયુસેનાના કર્મચારીઓએ તેમનું પરિવારોનું સેવા આપવા માટે પ્રથમ ઇમરજન્સી મેડિકલ સપોર્ટ સિસ્ટમ તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો બેંગ્લોર ખાતે આ શરૂ કરવામાં આવ્યું છે. તો આ શું કામ કરશે? તો કે ભારતીય વાયુસેના છે જેના કર્મચારીઓ, તેમના પરિવારો અને વગેરેને સેવા માટે પ્રથમ ઇમરજન્સી મેડિકલ સપોર્ટ સિસ્ટમ તાજેતરમાં બેંગ્લોરમાં શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ તબીબી કટોકટી દરમિયાન દેશભરમાં સેવા આપવામાં આવતા એરફોર્સ કર્મચારીઓને તેમના પરિવાર વિશે સલાહ અને કાળજી આપવા માટે શરૂ કરવામાં આવી છે. જ્યારે આ સિસ્ટમ દ્વારા દેશભરના એરફોર્સ કર્મચારીઓ તેમના પરિવારો અને ટેલિફોન દ્વારા તબીબી સલાહ આપશે. એવી રીતના આ એક ખોલવામાં આવી છે, અને એર માર્શલશીપ તરીકે વિવેકરામ ચૌધરી છે. જ્યારે વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. પ્રથમ તો કે ઉત્તરાખંડમાં પ્રોજેક્ટ સંજીવની હેઠળ તો કે ભારતની પ્રથમ હેલિકોપ્ટર ઇમર્જિંગ મેડિકલ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. તો આની પહેલાં ઉત્તરાખંડમાં થઈ ગઈ, જે હેલિકોપ્ટર દ્વારા શરૂ કરવામાં આવી હોય. ત્યારબાદ તાજેતરમાં વર્ષ 2024માં કયું ભારતીય ત્રીજું યુનિકોર્ન બન્યું છે? તો પોટર નામનું યુનિકોર્ન છે તે ત્રીજું યુનિકોર્ન બન્યું છે, જે ભારતનું છે. તો તાજેતરમાં વર્ષ 2024માં પોટર જે ભારતનું ત્રીજું યુનિકોર્ન બન્યું છે. તો યુનિકોર્ન શા માટે બને છે? તો તમારે કોમેન્ટ કરવાનું છે કેમ યુનિકોર્ન બને છે, કયું ક્રાઇટેરિયા જોઈએ તેના માટે. તો કે 1 બિલિયનથી વધારે સ્ટાર્ટઅપ ધરાવે છે તેને યુનિકોર્નનો દરજ્જો આપવામાં આવે છે. પ્રથમ નંબર. ત્યારબાદ યુનિકોર્નની વાત કરીએ તો પહેલું કયું હતું? તો કે કૃત્રિમ હતું, અને બીજું તો કે પરફ્યુઓન્સ છે. જ્યારે ત્રીજું કોણ બની ગયું છે? તો કે પોટર બની ગયું છે. તો ખાસ કરીને આ 3 યુનિકોર્ન યાદ રાખવા. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, વિડીયો તમને કેવો લાગે તે ખાસ કરીને લાઇક કરો. તમારી એક લાઇકમાં અમારું કંઈ નથી હોઈ જવાનું, પણ અમને વિડીયો બનાવવાનો જરૂર ઉત્સાહ મળે. તો ખાસ કરીને જય હિન્દ, જય ભારત. મળીએ આવતીકાલે.